આજે મારી ભત્રીજીનું શ્રીમત છે એટલે પહેલાં પગપથરણામાં સાથિયા પાડી અને પગપથરણું તૈયાર કર્યું. પછી મારી ભત્રીજીને તૈયાર કરી. પછી એના બધા જ નણંદબાએ શ્રીમતની રાખડી બાંધી અને બંને પક્ષ તરફથી નણંદબાને વાસણની ભેટ આપી. પછી હાથમાં કંકુનો ચાંદલો કરી અને મગ નાખી અને નાળિયેર આપ્યું. પછી પહેલા એના મમ્મીએ અને એના સાસુએ હાથ પકડી અને પગલાં ભરવાની તૈયારી કરી. પછી પહેલા પગલે એના બધા જ ભાઈઓએ સોપારી મૂક્યા અને બહેને પગલાં ભર્યા. પછી એના ભાભીએ સોપારે મૂક્યા અને નણંદબાએ સોપારે વીણ્યા. પછી તેના કાકીએ, પછી તેના ફઈએ અને તેના બાએ હાથ પકડી અને માતાજીના મઢ સુધી પગલાં ભરાવ્યા. हाँ छेले उमरे उमरे राखजो પછી અખોવન બેનના હાથે ખોળો ભરાવ્યો. પછી સાતવાનાનું સુખડું ખવડાવ્યું અને પછી પછી તેના દેરના હાથે બોટિયા વિધિ કરી.